હમણાં સરકારે નવી શિક્ષણ નીતિ આપણે ત્યાં અમલમાં મૂકી છે અને નવી શિક્ષણ નીતિની અંદર એક ક્વેશ્ચન પેપર બધે કમ્પલસરી કર્યો છે, એક અભ્યાસક્રમ ઉમેર્યો છે. અને એ અભ્યાસક્રમ એમણે જે ઉમેર્યો છે તે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો ઉમેર્યો છે. પછી એ આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, મેડિકલ, પેરામેડિકલ, મેનેજમેન્ટ, જે કોઈ ફિલ્ડ હોય દરેક ફિલ્ડની અંદર એને કમ્પલસરી કરી દીધું છે. ત્યારે પ્રશ્ન એક એ થાય છે કે આનું શું કારણ હશે? ઇન્ડિયન નોલેજ ટ્રેડિશન અથવા ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એનું પેપર કમ્પલસરી કરી અને ઇન્ટ્રોડ્યુસ કરવા પાછળનું લોજિક શું છે? તો આજના આ વિડીયોમાં આપણે સમજવું છે કે એની પાછળનું લોજિક શું છે, એની લેગસી કેવી છે અને એમાંથી આપણે શું લર્ન કરવાનું છે. આ ત્રણ વસ્તુ અત્યારે આપણે સ્પષ્ટ કરવી છે. સૌથી પહેલો તર્ક જે આપણે કરવો છે, જે સમજવો છે આ દાખલ કરવા પાછળનો, તે એ છે કે દુનિયામાં જૂનામાં જૂની સંસ્કૃતિ અને સભ્યતા આપણી છે. આપણી સાથે વિકસેલી ગ્રીસ અને રોમની, બેબીલોનની, સુમાત્રાની, જાવાની એ બધી સંસ્કૃતિઓ છે આપણી જેમ અસ્ખલિત આગળ ધપી શકી નથી. એ ક્યાંક અને ક્યાંક વિલુપ્ત થઈ ગઈ છે અથવા તો એના વિકાસની અંદર વચ્ચે એક વિક્ષેપ આવ્યો છે. એની પુરાતન સંસ્કૃતિ અને સભ્યતા અને અર્વાચીન સભ્યતા અને સંસ્કૃતિની વચ્ચે એક સેતુ નથી, એની વચ્ચે ખાઈ છે, એવું આપણે ત્યાં નથી. આટલો આપણી પોતાની સભ્યતા અને સંસ્કૃતિનો વૈભવ અને વારસો આપણી પાસે છે અને આપણે એનાથી ક્યાં સુધી અગ્ન રહીએ? આપણે આટલા બધા વર્ષો, આઝાદીના 8 દાયકા સુધી આપણે આ દિશામાં ધ્યાન જ ના આપ્યું. તો આપણી સ્થિતિ કેવી હતી? પેલા કસ્તુરી મૃગ જેવી. પેલું કસ્તુરી મૃગ, એની દૂટીમાં જે કસ્તુરી રહેલી છે એમાંથી સુગંધ ચારે બાજુ પ્રસરે છે અને એ સુગંધ ક્યાંથી આવી રહી છે શોધવા માટે ચારે બાજુ દોડાદોડ કર્યા કરે છે અને ખબર નથી કે પોતાની નાભીમાંથી જ એ સુગંધ આવી રહી છે. તો આપણી પાસે આટલો આપણા પૂર્વજોએ સમૃદ્ધ વારસો આપ્યો છે અને છતાંય આપણે એનાથી અનભિજ્ઞ રહીએ, અજાણ રહીએ, એનાથી વધારે મોટું એ બીજું દુર્ભાગ્ય કયું હોઈ શકે? આટલા બધા વર્ષો પછી આપણા ધ્યાનમાં વાત આવી અને જો એ ધ્યાનમાં વાત આવી તો હવે એનો અમલ થવો જોઈએ. કારણ એ છે કે આપણે ત્યાં પહેલેથી આપણી જ્ઞાન, વિદ્યા અને શિક્ષણની પરંપરા અત્યંત મજબૂત હતી અને આપણા પૂર્વજો એટલા બધા કોઠાડાયા અને વ્યવહારુ હતા કે આખા જીવનનું વ્યાકરણ એને વ્યવસ્થિત રચીને આપણને આપી દીધું હતું. તમે જુઓ કે દુનિયાની કોઈ પ્રજા એને આટલું ગ્રામર ઓફ લાઈફ એના પૂર્વજોએ તૈયાર કરીને નથી આપ્યું જેટલું ભારતના પૂર્વજોએ ભારતની પોતાની સંતાનોની, ફરજંદોની પ્રજાને આપ્યું છે. એ કયું છે? 4 વર્ણ, 4 આશ્રમ, 4 જેને કહીએ એ પ્રકારના પુરુષાર્થ, એની સાથે 9 નિધિ, 8 સિદ્ધિ, એની સાથે 9 નંદ, 11 આદિત્ય, 12 આદિત્ય, 11 રુદ્રો, એમ કરતાં કરતાં જે આખી વાત એને આખી જીવનની બનાવીને મૂકી છે તેની અંદર 4 યુગ, એની સાથે તમારા 4 યુગમાં 14 મન્વંતરો, તમારા 27 નક્ષત્રો, 12 રાશિઓ, સંપૂર્ણપણે તમને આખું જીવનનું વિજ્ઞાન છે તૈયાર કરીને આપ્યું છે, એની વ્યવસ્થા તૈયાર કરીને આપી છે. એ બધા તરફ આપણે અગ્ન રહ્યા. આપણા અભ્યાસક્રમમાં એને આપણે ક્યાંય શીખવ્યું નહીં. તો ભારતની ભૂગોળ, ભારતનો ઇતિહાસ, ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ અને ભારતનો ઐતિહાસિક એવો સિલસિલો કે વહીવંચો એ આપણે ભણાવ્યા જ નહીં. અને આપણે જ્યારે અંગ્રેજો આપણે ત્યાં આવ્યા અને બહુ જ સ્પષ્ટ રીતે મેકોલે એના ફાધરને પત્ર લખીને જણાવ્યું હતું કે આ દેશની સભ્યતા અને સંસ્કૃતિના પાયા એટલા મજબૂત છે કે જો આપણે અહીંયા સ્થિર થઈને વિકાસ કરવો હશે ને સત્તા હાંસલ કરવી હશે તો આપણે આ લોકોની શિક્ષણ પરંપરા છે એને નષ્ટભ્રષ્ટ કરવી પડશે. આપણી શિક્ષણ પરંપરા એની જગ્યાએ દાખલ કરીશું તો જ આ સભ્યતા અને સંસ્કૃતિ છે તેને આપણે નિતારી શકીશું, એને નષ્ટ કરી શકીશું ને આપણી પોતાની જે કંઈ સત્તા અને શાસનની ઈચ્છા છે તે પાર પાડી શકીશું. પાર્લામેન્ટમાં નિવેદન થયું છે, બ્રિટિશ પાર્લામેન્ટમાં, અને આપણે સમજ્યા નહીં ને એ લોકોએ કરી દીધું. એટલે આપણી આખી ગુરુકુળ શિક્ષણ પરંપરા છે જેની અંદર જીવનના બધા જ વિદ્યાના ક્ષેત્રો, કૌશલ્યના ક્ષેત્રો, જ્ઞાનના ક્ષેત્રો, ભણતર, ચણતર, ઘડતર અને શિક્ષણ રૂપે જે શીખવાતા હતા, કેળવણીના રૂપે જે શીખવાતા હતા, એ બધા નષ્ટભ્રષ્ટ થઈ ગયા અને આપણે પશ્ચિમી જે કંઈ શિક્ષણ માળખું સ્વીકાર્યું તેનાથી આપણે પોતાના વારસાથી બિલકુલ વંચિત રહી ગયા.
હવે આપણને સમજાય છે કે આપણી પાસે તો આ જબરજસ્ત વારસો હતો. આપણી પાસે ટ્રેડિશનલ નોલેજ પણ હતું, આપણી પાસે લિબરલ નોલેજ પણ હતું, આપણી પાસે પ્રોગ્રેસિવ નોલેજ પણ હતું. સાદા ઉદાહરણો જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે જે જમાનામાં આપણી પાસે આટલા બધા વૈજ્ઞાનિક સાધનો નહોતા વિકાસના અથવા તો પ્રગતિના, એ જમાનામાં આપણે યાત્રાઓ કરી છે. આપણા દેશના બધા ક્ષેત્રોમાં આપણે ફરી વળ્યા છીએ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આપણે ચારધામની યાત્રાઓ કરી છે. પર્વતો ઉપર આટલા ઊંચા મંદિરો બનાવ્યા છે, આટલા મોટા વિશાળ મહેલો બનાવ્યા છે, આપણે આટલા મોટા કિલ્લાઓ બનાવ્યા છે, આપણે આટલી વેધશાળાઓ ઊભી કરી છે, આપણે ધાતુ વિદ્યા એટલી વિકસાવી છે. આ બધું જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણી પાસે બધા પ્રકારનું જ્ઞાન હતું. અને સામાન્ય લોકોને તો આ શિક્ષણના અભાવમાં એટલો જ ખ્યાલ છે કે આપણી પાસે નાલંદા અને તક્ષશિલા જેવી 2 જ વિદ્યાપીઠો હતી, એવું નહોતું. સંખ્યાબંધ વિશ્વવિદ્યાલયો આપણી પાસે હતા અને દૂર દેશાવરથી વિદ્યાર્થીઓ આપણે ત્યાં ભણવા અને શિક્ષણ લેવા માટે આવતા હતા. એલેક્ઝાન્ડર મિનિન્ડર પણ આપણે ત્યાં ભણેલો હતો અને બહારના એવા કેટલા વિદેશીઓ આપણે ત્યાં ભણતા હતા. આ લોકોએ જે આપણે ત્યાં બહારથી આવ્યા એ આતંકીઓ અને વિધર્મીઓ, એણે આપણા બધા ગ્રંથાલયોને બાળ્યા, આપણી યુનિવર્સિટીઓને બાળી, આપણા જ્ઞાન ભંડારો સળગાવી દીધા, આપણી ઇમારતોને ધ્વસ્ત કરી નાખી અને આપણને ઘણું બધું નુકસાન પહોંચાડ્યું. તો મધ્યકાળ દરમિયાન જ આવા 10 તો આતતાઈઓ આપણી ઉપર આવ્યા છે અને કાળો કેર વરસાયો છે. 90 વર્ષ સુધી આપણે અંગ્રેજ સત્તાને દૂર કરવા માટે 1857થી 1947 સુધી આપણે મથામણ કરવી પડી છે અને વિદેશી હકુમતને નાશ કરવાની. ત્યાર પછી બીજા 14 વર્ષ સુધી પોર્ટુગીઝ શાસન દીવ, દમણ અને ગોવામાંથી એને દૂર કરવા માટે મથામણ કરવી પડી છે. તો મુખ્ય તર્ક એ છે કે અત્યારે કલ્ચરલ રિવાઇવલનો પિરિયડ છે. આપણને સમજાયું છે કે જે વૈશ્વિકરણનો ખ્યાલ, ગ્લોબલાઇઝેશનનો ખ્યાલ મૂક્યો છે તો વેપારના અર્થમાં છે. પોતે જે ઉત્પાદન કરે છે દુનિયામાં ખપે અને બજાર ઊભું થાય, એટલા માટે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ઊભું કર્યું છે. એટલા માટે થઈને જે શસ્ત્રોનું ઉત્પાદન કરે છે એની ખપત થાય, એટલા માટે નાના નાના અર્ધવિકસિત, વિકસિત એવા રાષ્ટ્રોની વચ્ચે યુદ્ધો કરાવ્યા કરે છે. અને આપણે જાણીએ છીએ, આપણા પૂર્વજો તો કહી ગયા છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. આજે વેપારને કેન્દ્રમાં મૂકી દીધો, મનુષ્યને માનવતા કેન્દ્રમાં નથી, ધર્મ કેન્દ્રમાં નથી. તો આ આખી પરિસ્થિતિમાં અત્યારે આખું જગત ડામાડોળ અવસ્થામાં ચાલી રહ્યું છે. ગરમ કે ઠંડા યુદ્ધો ચાલી રહ્યા છે, એની પાછળનું કારણ આ છે. એની સામે હવે આપણને સમજાયું છે કે ગ્લોબલાઇઝેશન નહીં, નેટિવિઝમ, દેશીયતાવાદ એ જરૂરી છે. બેક ટુ રૂટ્સ, પાછા આવવું આપણા મૂળ તરફ એ બહુ જરૂરી છે. અને મૂળ તરફ પાછા આવવા માટે થઈને આપણને હવે સમજાય છે કે દેશી ઘી, દેશી અનાજ, દેશી ગોળ અને એની સાથે સાથે આપણા દેશી રીત રિવાજો, દેશી સભ્યતા, આપણી તળ સંસ્કૃતિ, આપણા પોતાના રીત રિવાજો, એની અંદર જે વિજ્ઞાન હતું એ આપણે સાચવ્યું નહીં, આપણે ભૂલી ગયા. આપણી કેટલી બધી ટ્રેડિશનલ નોલેજ વિશે આપણને કાંઈ ખબર નથી. જે ઘરગથ્થુ વૈદું ચાલતું હતું, ડોસીમાનું વૈદું ચાલતું હતું. આદિવાસી આપણને દાંત કે દાઢ દુખતા હોય તો એક જંગલી છોડના દૂધના 2 ટીપા નાખીને આસાનીથી આપણા દાંત અને દાઢને ખેંચી કાઢતા હતા અને નહોતો દુખાવો થતો, નહોતો સોજો આવતો, આપણે આવી સેશનોમાં બેસવું નહોતું પડતું. એ કંઈ આપણે સાચવી શક્યા નથી. તો કેટલી બધી વિદ્યાઓ, કેટલી બધી, કેટલા કૌશલ્યો અને કેટલું બધું જ્ઞાન. હું એક સાદું ઉદાહરણ આપું, એનાથી આપણને ખ્યાલ આવશે કે આપણી પાસે વેદ સંહિતાઓ એ દુનિયાના એન્સાઇક્લોપીડિયા જેવા જ્ઞાન ગ્રંથો હતા. એની હજારો સંહિતાઓ છે. ઉપવેદો છે આપણી પાસે, ગંધર્વ વેદ છે આપણી પાસે, આયુર્વેદ છે આપણી પાસે, ગાંધર્વ વેદ છે આપણી પાસે, અથર્વ વેદ છે આપણી પાસે. એવા વેદાંગો હતા. શિક્ષા, કલ્પ, ન્યાય અને નિંગટુ જેવા કેટલા બધા આપણી પાસે એવા બધા શાસ્ત્રો હતા. પુરાણોની અંદર બ્રહ્માંડની ઉત્પત્તિ, સચરાચર સૃષ્ટિની ઉત્પત્તિ, જીવોની ઉત્પત્તિ, રાજાના વંશો, એની ઉત્પત્તિ, આખી માનવજાતની ઉત્પત્તિને વિકાસની કથાઓ આપણે પાસે હતી. એ પુરાણોમાં હતું. આપણા રામાયણ, મહાભારત જેવા જે ઐતિહાસિક વીરચરિત કાવ્યો છે તેની અંદર જ્ઞાનના ભંડારો હતા. આપણી પાસે શું નહોતું? આપણી પાસે સ્મૃતિ ગ્રંથો હતા, શ્રુતિ ગ્રંથો હતા. આપણી પાસે દાખલા તરીકે સંહિતા ઉપરાંત આરણ્યકો હતા, એમાં કર્મકાંડની બધી વિગતો હતી. આપણી પાસે બ્રાહ્મણ ગ્રંથો હતા, એમાં કર્મકાંડની વિગતો હતી. આરણ્યકોમાં આપણી પાસે ઉપાસનાની વિગતો હતી. ઉપનિષદોમાં આપણી પાસે જ્ઞાનની વિગતો હતી. આવડું તત્વદર્શન, 14 દર્શનો આપણે વિકસાવ્યા હતા ને એની અંદર આપણે તત્વમીમાંસા, આચાર મીમાંસા, જ્ઞાન મીમાંસા, સત્તા મીમાંસા બધું વિકસાવ્યું હતું. તો આપણી પાસે વિચારોનો એવડો મોટો વૈભવ હતો અને આપણે આટલી આખી દુનિયાને, જીવનને, બધાને આરપાર પામી ગયા હતા.
અને આ માત્ર વિશફુલ થિંકિંગ નહોતું, આ જે છે તે એમ્પેરિકલ નોલેજ હતું, જે આપણા અનુભવમાં ઉતારીને આપણા પૂર્વજોએ આપણને આપ્યું હતું. એ બધાથી આપણે વિખૂટા પડી ગયા અને આપણો નોળવેલ જેવો સંબંધ એની સાથે સચવાવવો જોઈએ, એ સચવાયો નહીં. એ વાતનું ભાન થતાં આપણે અત્યારે આપણું આ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે તેના તરફ પાછા વળ્યા છીએ. તો આટલી મોટી આપણી વિરાસત છે, આપણી પાસે આવડી મોટી ધરોહર છે, વેદો છે, એટલે કે શ્રુતિ ગ્રંથો છે, સ્મૃતિ ગ્રંથો છે, સંહિતાઓ છે, પુરાણો છે, મહાકાવ્યો છે, દર્શનશાસ્ત્રો છે, ધર્મશાસ્ત્રો, તો આ બધું જ આપણી પાસે છે અને છતાંય આપણે એનાથી વિખૂટા પડી ગયા, આપણે એનાથી અછૂત રહી ગયા. આવી પરિસ્થિતિ છે તેને આપણને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. હવે સાચા અર્થમાં આપણે સમજીએ કે જીવનને ઉપયોગી એવું એકેય વિજ્ઞાન આપણે ત્યાં નહોતું એવું નથી. આપણે જ્યારે પણ ઉચ્ચ શિક્ષણ અત્યારે લઈએ છીએ પાશ્ચાત્ય કેળવણીના ઢાંચા અનુસાર, તો એરિસ્ટોટલને ગણેશ રૂપે સૌથી પહેલાં બેસાડીએ છીએ. મેથેમેટિક્સ શીખવું હોય તો એરિસ્ટોટલ, બાયોલોજી શીખવું એરિસ્ટોટલ, કેમિસ્ટ્રી શીખવું એરિસ્ટોટલ, વૈદક શીખવું એરિસ્ટોટલ. આપણે ત્યાં એવા કેટલાય જૈન મુનિઓ છે જેને 150-200 ગ્રંથો રચ્યા છે આ બધી વાતો ઉપર. તમને જાણીને નવાઈ લાગશે કે જીવનનું કોઈ ક્ષેત્ર, દાખલા તરીકે માણસ જન્મે એટલે અન્ન, વસ્ત્ર અને આવાસ, એ 3ની જરૂર પડે, તો આપણે કૃષિના ગ્રંથો લખાયેલા છે, આપણે બાંધકામ અને ઇમારતના ગ્રંથો આપણી પાસે છે, આખું સ્થાપત્ય અને શિલ્પશાસ્ત્ર આપણી પાસે છે. એની સાથે સાથે તમે જોશો તો બીજું શિક્ષણ અને આરોગ્ય, એ આપણી બીજી મહત્ત્વની આખી બ્રાન્ચ હોય જીવનની, તો એના પણ આપણે ત્યાં શાસ્ત્ર ગ્રંથો છે. ત્રીજું આવાસ, નિવાસ, પ્રવાસ, તો એના ગ્રંથો આપણી પાસે છે. આપણી આજુબાજુ જે જીવસૃષ્ટિ છે એના ગ્રંથો આપણી પાસે છે, જીવજંતુની હોય એટલે કે અંડજીઓની છે, સ્વેદજીઓની છે, ઉદ્ભીજીઓની છે, જરાયુજ, એ બધાના શાસ્ત્રો આપણી પાસે છે. ધર્મશાસ્ત્રો છે, અર્થશાસ્ત્રો છે, કામશાસ્ત્રો છે, મોક્ષશાસ્ત્રો છે. અરે આપણી પાસે વાતાવરણના શાસ્ત્રો છે, અશ્વોના શાસ્ત્રો છે, પશુ વિજ્ઞાન છે, આપણી પાસે કૃષિ વિજ્ઞાન છે, આપણી પાસે ધરતી વિજ્ઞાન છે, આપણી પાસે અવકાશ વિજ્ઞાન છે, આપણી પાસે જંતુ વિજ્ઞાન, પુષ્પ વિજ્ઞાન, આપણી પાસે વાતાવરણ વિજ્ઞાન છે, આપણી પાસે સામુદ્રિક વિજ્ઞાન, જ્યોતિષ વિજ્ઞાન છે, આપણી પાસે તંત્ર વિજ્ઞાન છે, આપણી પાસે મંત્ર વિજ્ઞાન છે, આપણી પાસે શસ્ત્રનું વિજ્ઞાન છે, ધાતુઓનું વિજ્ઞાન છે. કેટલી બધી જાતના વિજ્ઞાનો, કેટલી બધી વિદ્યાઓ આપણે ત્યાં ખેલાયેલી છે. અને હજી તો કેટલા એવા શાસ્ત્રો છે કે જે શાસ્ત્રો છે તે આપણે ખેડ્યા નથી, આપણને જાણ નથી. માલિની શાસ્ત્ર છે, તુરંગ શાસ્ત્ર છે, કોષ શાસ્ત્ર છે. હજી લાખો હસ્તપ્રતોમાં આપણે ત્યાં છે તે જ્ઞાનના ગ્રંથો છે, તે હસ્તપ્રત રૂપે પડ્યા છે, હસ્તપ્રત ભંડારોમાં, જેને હજી સૂર્યનો પ્રકાશ જોયો નથી. તો આવી ભવ્ય જેની પાસે વિરાસત અને ધરોહર હોય એવો આપણો પોતાનો ભારતીય જ્ઞાન ભંડાર જે છે તેનાથી પરિચિત થવું જરૂરી છે. જો એનાથી થઈશું તો આપણને ખ્યાલ આવશે કે એના લર્નિંગથી, એના શિક્ષણથી આપણે જે આ લોકો કહે છે ને એથી વધારે શિક્ષાને એને સમજવાના છીએ. શિક્ષણ દ્વારા, જ્ઞાન દ્વારા આપણે પામવું છે શું? આપણી જાતને સમજવી છે, આપણા જીવનને સમજવું છે, આપણા જગતને સમજવું છે, અને આપણા બધાના નિર્માતા એવા જગદીશ્વરને કે જગદાધારને આપણે સમજવા છે. પારસ્પરિક એમના વચ્ચેના સંબંધો કેવા છે, જાત, જગત, જીવન અને જગન્નાથ, તો એ આપણે સમજવું છે. આ બધી જ વસ્તુ આપણા શાસ્ત્રોમાં અંદર સ્પષ્ટ રૂપે કરેલી છે. તો જીવનનું ધ્યેય શું હોઈ શકે, જીવનનો અલ્ટિમેટ એવો ગોલ કયો હોઈ શકે, એને માટે થઈને કેવા સંસાધનો હોઈ શકે, બધી જ વાત આપણી પાસે છે. એ આપણે શીખીશું તો આપણો સર્વતોમુખી વિકાસ થવાનો છે. તો આવો સર્વતોમુખી અને જેને આપણે સર્વતોભદ્ર કહીએ એવો વિકાસ આપણો થઈ શકે, એટલા માટે થઈને ભારતીય જ્ઞાન પરંપરા છે એ શીખવી જરૂરી છે. યુનેસ્કોએ જ્યારે શિક્ષણના 4 ઉદ્દેશો બતાવ્યા કે લર્ન ટુ લર્નિંગ, કશુંક શીખવા માટે તમે લર્નિંગ પ્રોસેસમાં જાઓ છો, શીખવું છે તમારે. લર્ન ટુ ડુ, કશુંક કરવા માટે થઈને, કામ ધંધા માટે થઈને તમારી પાસે વ્યવહાર જ્ઞાન હોવું જોઈએ, કૌશલ્યો હોવા જોઈએ. લર્ન ટુ બી, માણસ બનવા માટે તમારે ભણતર કરવું જોઈએ, શિક્ષણ લેવું જોઈએ, તમારે પૂર્ણ માનવ બનવાનું છે. અને લર્ન ટુ લીવ ટુગેધર, તમારે સમાજની વચ્ચે, રાષ્ટ્રોની વચ્ચે, વિશ્વ અને માનવજાતની વચ્ચે રહેવાનું છે. તો સહજીવન તમારું છે તે સુખી બને, પ્રસન્ન બને, એટલા માટે થઈને તમારે જીવતા શીખવાનું છે. તો એ બધા આદર્શો તો ભારતીય જ્ઞાન પરંપરામાં હતા જ, પણ એ ઉપરાંતથી આગળ વધીને જે હતું તે તમારા જીવનને સફળ અને સાર્થક કઈ રીતે કરી શકાય એનું પણ જ્ઞાન છે તે ભારતીય વિદ્યાઓ અને પરંપરાઓમાં હતું.
તો એટલા માટે થઈને આ લેગસીનો, એટલા માટે થઈને આ લોજિકનો અને એટલા માટે થઈને આ લર્નિંગનો આખો ઉપક્રમ છે તે અત્યારે આપણે સ્વીકારી રહ્યા છીએ. જેટલા લેખો અને જેટલા પુસ્તકો એના વિશે થઈ શકે એ વધુમાં વધુ કરવા જોઈએ, કારણ કે એના અભાવમાં અત્યારે શિક્ષકો મૂંઝવણમાં છે, વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં છે, અને એ લોકો આવું કંઈક વાતો કરી શકનારા કોઈ પ્રવચનકારો કે વ્યાખ્યાતાઓ હોય ને પકડીને 1-2 વ્યાખ્યાનો અપાવીને અભ્યાસક્રમ પૂરો થઈ ગયો એ રીતે ગાડું ગભડાવે છે. આમ આપણે ભારતીય નોલેજ સિસ્ટમ છે તેને પૂરેપૂરી પરકોલેટ નહીં કરી શકીએ. એ કરવા માટે થઈને એને ઇન્કલ્કેટ કરવી હશે, પરકોલેટ કરવી હશે, તો આપણે એના માટે થઈને સઘન સમજદારી ભર્યા પ્રયાસો કરવા પડશે.